તોફાની છોકરો હોય આ પૂછશે બધાને ઊભી થઈને માર કેવાય આયલ કે બાઈક માં બામુ કે રૂકો એ તો મને જોવા આવે આવે હાય આમાર લઈ જાવ ઘડિયાળ લીધી ત્યાં ઘરે પોતે કાઢી લે હમણાં लेडीज है यस लेडीज है भाई बोले करवा देते છે એ મે તને બે ઘડિયા રાખી દીધી આ સ્પિનર રાખી મે બે ના તું લે મારું ભી મે બે ઘડિયા રાખી દીધી એક તો જોવા તો દે મને કેવી મેં કોઈ લાગે હું મને જરા બતાય તો ડેટ કો હાથ ખુલ ये ये बाकी हो जा खो दी बात उस बस ये बड़ा सारा करे आया तो मत आओ तो रात चलने ए इधर गया तो आया तो कोई नो बात मत हाल ભાઈ તડકો માથે લઈ અને કાળા મહી થઈ રાખું કેશુભાઈ રુદ્રભાઈ આવી ગયા કેશુભાઈ રુદ્રભાઈ બાને હું તકલીફ છે બાને હું તકલીફ છે એ કરે છે શ્વેતા કોણ છે શ્વેતા મારી ફ્રેન્ડ છે કોણ પૂછે તમે તુરંત વાંચતો તું કોઈને કોમેન્ટ વાંચતો જ નથી શ્વેતા કોણ છે શ્વેતા કેની ક્યુ આવી આ બધી મારું એમ શ્વેતા મારી છોકરી છે એવી મદદ કરવા હું આ શ્વેતા મારી બેનપણી છે મારા ભેગી નોકરી કરે મને મજા નથી ને તો હેલ્પ કરાવવા એવી થોડાક દિવસ આરામ થાય ને એટલે હે હા ક્યાં હેલ્પ તો કઈ કરતી નથી લાગતી હેલ્પ કરીને જ ગયા ક્યાં માથું દબાવવામાં હેલ્પ પગ તો કરતી હતી હું અમે કેવા ઉતરતા ની રહીને પગું દબાવવામાં હાથું દબાવવામાં ગળું દબાવીને હા આ તમ પાવભાજી ખાઈને આવ્યા સ્કૂલે આજ મહિલા દિવસ હતો ને અમારા પટાવાળા બધા માટે પાવભાજી લઈ આવ્યા હતા આખા સ્ટાફ નથી નક્કી કર્યું તો 5 પેટા ભેગા બેહીને જમીએ પછી બધા મહિલા દિવસની ઉજવણી કરી બધાને હેપી મહિલા દિવસ આજે મહિલા દિવસ છે 8મી માર્ચ મહિલા દિવસ વાહ અમારે 100 વર્ષના મહિલા એ કરે છે સશક્ત મહિલા છે ખબર નહીં હું એ કરતા હું જાવ ને અડીખમ ને ઉભો રહીએ તમારે ખાવા દેવું નથી હે સામે રોટલી કરતી અટાણે સાને બોલું હે આઈ સાને બોલું સાને સાંજ રોટલી દે સવારે હું રોટલી કર ઊની રોટલી ઊની રોટલી ઊની રોટલી ની કેવી ખબર પડે વાહ સાબના એમના મમ્મી આવી ગઈ તમે પીધું હોત તો બને ચા બને
ચા બને માં લઈ લે સેતા રકાબી ચા લઈ લે ના રે ના જે ઉતરો નથી તમને નથી દેવો બા કોઈ ખડિયા પર કેવું દે રાત દેવો તો કાલ તો આમ દાતા કઈ મન મારતા હતા કેવા મારતા હતા સેતા ઘેરમાં તો એકલા હોય તો માર નાખે એમ છે. એકલા ન હોય ને કે અહીંયા ઉભા રહ્યા ને તો ચીટલા ભરતા હતા અને આમ ચોકી ચડાવે જીંગા છોકરા ના હમણાં આમાં આમ ચોકી ચડાવીને આમ બર કેમ આગળના માર નાખવા હોય એવું બર કરીને પછી મને મારવા જ મહિના ફેરી ટીપેલ ટેકી ત્યાં ખબરાવું સેવા કરું ને એનું ફળ આપે મને ગિફ્ટ આપ્યું gift. એ તો આજનું 5 વાગે ઉઠવાડે હતો હા ઉઠાઈ નો હતો તો હું તારે દોડ હતો એવા ઉપર ગયા હતા ના તૈયાર તમારે ચાલો વિડીયો કોલ કર્યો તો એ લખન તમારો ફોન આવતો હતો ને પછી થોડી વાર તમારે વાત કરીને ઉતાને પછી હું સતા જ એક વાર વાત કરી બરાબર 5-10 મિનિટ સ્ટેપ રિંગ ક્યાંથી લઈ આવ્યા સ્ટેપ રિંગ કઈ સ્ટેપ Spinner કહેવાય. ટેપરી સ્ટેપ રિંગ એની શેરી લે ઘીનું કે જનવાણી જેટલું લેને એમ કીધું દીધું. દેડકા રમવા ના પેલા આવતા છોકરા રમતા દેડકા નથી તાર બાબાએ તો કાંઈ કે નહીં પેલા તાર માટે ખાખી બનાવી હતી મેં તો- ખાખી તા ખવડાવું મેં તો મૂકી દીધી હા કીધું અચાનક હમણાં તાસની કરે ને હા ચા પીને પછી ખાહે અત્યારે મૂકી હા સાચી એક પડી ગયો બેન નીચે હમ. હા વૈષ્ણવી ચાલુ કરે ને પાઠા ખાવાના છો આની એક નું પતાવી થઈ ગયું અહીં બેન ચાલુ કરો આપણે બે પૈસા ગણ્યા કે તો જા જાને કે ભાઈ મને પૂછતો જા ચાલો ચાલો કરો ચાલુ જ છે આ બધા આજે જૂનવાણી પૈસા ખજાનો કાઢ્યો ખજાનો અને આ પાઇથરોસ કરિયાવર જૂનવાણી ચીલર બધાય ડોહા ડોહલા બધા એના હોના ઘરની અંદર રાખીને બેઠા હોય આ છે જૂનવાણી રૂપિયા અરે એક રૂપિયો મારા હાથમાં હમણાં આવ્યો હતો આ જૂનવાણી 1 રૂપિયો આની અંદર છે બાજરાના ડુંડા એટલા માટે 1 રૂપિયામાં બાજરાના ડુંડા રાખ્યા હતા કે પેલા 1 રૂપિયાનો મણ બાજરો આવતો એટલે બાજરાના ડુંડા હવે 1 રૂપિયામાં ઠેંગો આવે છે આમ ઠેંગો એટલે હવે 1 રૂપિયામાં કઈ આવતું નથી એટલે આમ ઠેંગો રાખે છે આ છે રૂપિયો વિડિયો શીખો વિડિયો કરો આ રુદ્ર આ છે ને વિસ્યુ કહેવાય આને શું કહેવાય આ 20 પૈસા મને આ નથી સમજાતું આ હમ આ રુદ્રના હાથમાં આ ઈ તો વાલ છે ઈ પૈસા નથી કાઈ તો નાખી દો વાલ છે ઈ તા નાખી દો પછી નાખી હા આ 1 પૈસો છે 1 પૈસો આ છે 1 પૈસો જો આમ 1 પૈસો લખેલું છે 1 પૈસા 2 પૈસા આ 1 પૈસા 2 પૈસા ઉભો રે પછી જે આપણે 10 પૈસા ગોત 1 પૈસો 2 પૈસા ક્યાં ગયા આર્યો 2 પૈસા આર્યો ક્યાં 2 પૈ 1 રૂપિયો છે ગોબળ એ ઇની સાઈડ ઓલી 2 સાઈડ રૂપિયા છે આતા આ 1 રૂપિયો ક્યાંથી 1 પૈસો ક્યાં ગયો છે અહીંયા રહ્યો હમ એક હોતો હોતો એક તો ચશ્મા વિનાનું જોસનાને હુજે નહીં આ 5 પૈસા પાવલી 25 પૈસા આ 25 પૈસા રુદ્ર આ 25 પૈસા મારો આ જૂનવાણી આ 1 રૂપિયો આ 1 રૂપિયા જો બધાય રૂપિયામાં ફેર કેટલો છે આર્યો 1 રૂપિયો આ 1 રૂપિયો તો અંદર આ 1 રૂપિયો પછી જાય આ 1 રૂપિયો છે પાપા કરતા હેઠા વધારે હેઠા દેખાય હાલો હેઠા રાખીએ હાલો
આ 25 પૈસા, આ 25 પૈસા બધાય અલગ. વ્હાઈટ છે ને ન્યા લઈ લ્યો લાગે. આ 25 પૈસા છે બધાય. એટલે રુદ્ર 25 પૈસા અલગ રાખ. 25 કરવું નહીં. આ માણા મરી જાય ને તો એને મોઢામાં પાવલી મૂકે. હા મને કઈ પૂછતું નહીં. હા? આ એના માટે રાખે બધાય ડોહા ઘરમાં પાવલિયું. આ 1 લાખ પછી મરે ત્યાં ગોતવા ધોળે. કા મોઢામાં રાખે પાવલી. ધન તમારું ઘર ભર્યું રહીએ પછી વાણા વયું જાય પછી એ લેતું ન જાય બધું. પાવલી દઈ દ્યો ને એટલે આ 20 નો સિક્કો છે. ઈ 20 નો સિક્કો આ 20 પૈસા છે ઈ ભાઈ. 20 આ મૂકી દઉં. ઈ 20 પૈસા નો ખા. હા 20 નો સિક્કો લઈને 2 વેફર લઈ આવ રુદ્ર. 20 આ બધા 25 પૈસા જ છે જો નોખ નો ખા બધા. પૈસા ગોતું ને પછી આ રહ્યું. હા 25 પૈસા ગોતો જો આ 25 પૈસા જ છે. આ કિંમતી 25 પૈસા છે. ઈ 1 પૈસો છે 1 પૈસો. આ 1 પૈસો આ 1 પૈસો આ 25 પૈસા બધા 25 પૈસા વધારે છે જો. એક પૈસા ઉતારી મૂકો. આ છે ને 20 દસ્યુ છે. આ દસ્યુ ડિઝાઇન વાળું. ડિઝાઇન વાળું દસ્યુ. આ પાછના એ રાખી. આ 20 છે. આ આના છે ને આ તમે આ પિત્તળ ના આવે. આને તમે ચેન કરાવીને પહેરો ને એટલે આ કોઈ દી કાળા ન થાય. ડોકમાં પહેરો ને આને ચેન કરાવતા પેલા પહેરવા કાયમી. આપણે જેને બાટવાનું હોનું કહીએ ને એમાં આ પિત્તળનો ભાગ નાખે ને આ બધા 20 છે જરી. આ દસ્યુ, આ દસ્યુ, આ બે દસ્યા છે જા. આ 20 નો સિક્કો છે. 20 પછી આ કઈક આમાં કેટલા સિક્કો જોતો શ્વેતા પૂછતું નથી મને તને. મને 20 20 છે ને આ 20 જરી. હા આ 2 રૂપિયાનો સિક્કો છે. આ વેફર લઈ જા. સસમાં પડી જાય. આ બધા 85 છે જા. આ 5 પૈસા. મને તો નથી ગોતાતું. આ 10 પૈસા. આ હાવ એક નાનો રૂપિયો હાવ પાંસ્યું હાવ એક પૈસો. આ 1 પૈસો. આ મામા શું દેખાય તને જોતા શ્વેતા? 1 રૂપિયો 1 પૈસા. અહીંયા આ બધા છે ને 1 પૈસા છે જો આવા છે ને 1 પૈસા નું તો અહીંયા ઘણું આવતું. 100 પૈસા એટલે 1 રૂપિયો. આવા 100 આવા કરીએ ને આવા જાવડા જા બધાય ક્યાં ગયા બધાય તઈ આ એલિઝાબેથ હે રાણી. હા જો આ બધાય 1 પૈસા છે. આવા 100 આવા થાય ને તો 1 રૂપિયો થાય. ઓહો એટલે તમે આ બધાયને અમને આ બધાય બહુ કામ ના હતા તઈ. મેં તો આજ જોયા. જા આ બધાય આ 100 આવા કરીએ ને આ એક પૈસા છે આ બધાય. આની કિંમત હતી તઈ. આમાં શું લખેલ છે જો આ 2 પૈસા. આ 1 પૈસો, આ 2 પૈસા. આ કેટલા પૈસા? આ 20 પૈસા એના જેવી ડિઝાઇન. આ પાંચ્યું. 140. 140 પછી આમાં શું લખેલ છે જો તો પેલામાં હું વયું ગયું બધું. 9 to 40. I wish you. આમાં કેટલા નંબર છે? I wish you. દેખાતા ને અમુક તો કટાઈ ગયા જો. મને તો દેખો. આમાં કઈ દેખાય જોવો જોઈએ. 26/3/99 આમાં વિસ્યુ દેખાય શું દેખાય? I wish you છે આઈ કરતો. 3 ભાગલા દે. હળો. આ ઓલા આ વિસ્યુ મોમેડિયનની જા ભાષા 50 પૈસા હોય ને એવી થયા. લાગે. આ 50 પૈસા થયા જા. આ એટલા. મોમેડિયનની ભાષા હોય ને એવી છે. સિક્કો. આ પેલા બધા અલગ અલગ રાજા રજવાડાના સિક્કા હતા ને આ તો 50 પૈસા હમણાંના જ છે. બહુ જાજા સમયના નથી. આ 2 રૂપિયો હમણાંનો છે. આ તો આ રૂપિયો બહુ જાજો જૂનો નથી. આનું તો જો આવા સિક્કા આવી ક્યાંય નથી આવતા. જા રૂપિયાનો સિક્કો છે જો ક્યાં આવા આવે જો. આઈ ફોટો છે. આ 2 રૂપિયા દેતા ને છોકરીઓને તઈ જો આવા રૂપિયા મૂકતા આવા ઝાડવા વાળા. હવે એમાં રૂપિયા ગોતે પણ જડે નહીં. પછી ચાંદીના સિક્કા લઈ આવે. આ બાળ વિકાસ યોજનાનું છે વસુધૈવ કુટુંબકમ. આ તો આજે આપણે આ ચીલર બધું જૂનવાણી ગોઈતું. હવે આ ચીલર ક્યાંય મળતું નથી. આ પેલાનું હાચવીને બધું બેઠા હતા. આજ મારા હાથમાં આવી ગયું. હું ગોતતી હતી કે આમાં પાવલા આઠાની રૂપિયા સિક્કા ને બધા ક્યાંય ગયા. લાવો આપણી કોથળી અને ભરી દઈએ. હવે સાંભળો આવા ચીલર
પછી યુટ્યુબમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામની અંદર આવા નોનસ્ટોપ અવિરત વિડીયો આવી રાખે કે આવા રૂપિયા હોય તો આટલા રૂપિયા મળશે, આવી નોટું હોય તો આટલા રૂપિયા મળશે, તમને આટલા રૂપિયા મળશે. પછી તમે ફોન કરો, તમે નોટું બતાવો, સિક્કા બતાવો તમારા ઘરની અંદરથી, પછી એમ કે હા મળશે, આના તમને કિંમત તમને મોકલે, એના વોટ્સએપ નંબર એ હોય, બધુંય ફેક હોય. પછી તમારી પાસે આ બધું એનું બધું ફેક હોય, એકય સાચી આઈડી ન હોય, એ બધાનું ગ્રુપ બનાવેલું હોય. ને પછી તમે એમ કે પહેલાં તમે તમારો આધાર કાર્ડ ને પાન કાર્ડ ને ફટાફટ મોકલો. પછી એમ કે તમે તમારો 8,000 નાખો ખાતાની અંદર. પણ આવી ભૂલ આપણે કરવાની નહીં, નકર તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતું લૂંટાઈ જાય, 8,000 જાય, અને એ બધા એકર હોય. અટાણે માણસ બહુ માસ્ટર થઈ ગયા છે. આપણી 5ની નોટ ને એને રાખીને શું કરવીશ ભાઈ કે એ આપણે 5 લાખ રૂપિયા આપે? આવા ચિલ્લરને એને શું કરવું કે એ આપે? આનું કોણ આપવાનું? આ તો છે ને લંડનની અંદર ઓલી જૂની જૂની વસ્તુઓ બધા હંગરેશ ને એ લોકો સ્પેશિયલ ત્યાં જઈ અને રાખે છે. અને સ્પેશિયલ એવી કોઈ મુલાકાત થાય અને કેસ આપે તો જ પૈસા લેવાના, બાકી આવા ફ્રોડની અંદર હલવાવાનું નહીં, નહીંતર લૂંટારા લૂંટી જાહે અને આપણી બેંક ખાલી થઈ જાહે. એટલે ખોટા ભ્રમની અંદર પડવાનું નહીં. આપણું ચિલ્લર આપણે પાછું બેંકમાં મૂકી દેવાનું, ગ્રીન નવી પેઢીને પાછું બતાવવાનું, આમ વેચવાનું નહીં, કોઈને દેવાનું નહીં. તો આવજો. સીતારામ.